હિંડોળાનું કીર્તન. મુખ્ય હિંડોળો જેને કહેવાય, ગોવિંદ સ્વામીનો પ્રથમ હિંડોળો. એનું વિવરણ શબ્દ શબ્દ સમજીએ પ્રભુ કૃપાથી. શ્રી ગોવર્ધનનાથ કી જય. રંગ મચ્યો સિંહ દ્વાર હિંડોરે વ ઝુલના. રંગ મચ્યો, તૈયારી થઈ રહી છે, સુરંગ મચાયા છે, આનંદ ઉલ્લાસનો માહોલ રંગ મચ્યો શબ્દ પરથી બતાવવામાં આવે છે. ક્યાં? સિંહ દ્વાર. નંદાલયનું જે મુખ્ય દ્વાર છે એને સિંહ દ્વાર કહેવામાં આવ્યું છે. નંદાલયના મુખ્ય દ્વારે હિંડોળાની તૈયારીઓ થઈ રહી છે. ખૂબ રંગ મચ્યો છે. હિંડોરે વ ઝુલના. પ્રભુને હિંડોરા પર ઝુલાવવા માટેનો રંગ મચ્યો છે. કેવી શોભા છે! ગોર શ્યામ તન નીલપિત પટઘન દામિની હેમ વિરાજ. આહાહાહા, શબ્દોની ગોઠવણી તો જુઓ સખીજનો. એક એક સમજીએ. ગોર, રાધિકાજીની વાત થઈ રહી છે. ગોરા ગોરા શ્રી રાધિકાજી. શ્યામ, શ્યામ વર્ણ, શ્યામ સુંદર શ્રી ઠાકોરજી, કમલ નયનની વાત થઈ રહી છે. તન નીલ પિત પટ, શ્વામનીજીએ નીલા રંગના પટ એટલે વસ્ત્ર ધારણ કર્યા છે. શ્યામ શ્રી ઠાકોરજીએ પિત પટ એટલે પીળા પીતાંબર ધારણ કર્યા છે. ઘનદામિની હેમ વિરાજ. આહાહા, ઘન એટલે વાદળું, પાણી ભરેલું વાદળા સમાન જેનો રંગ છે એ શ્રી ઠાકોરજી. અને જાણે એમાં વીજળી થતી હોય એટલે વીજળી. દામિની સુંદર ગોર રંગ, ફરીથી શ્વામનીજીની વાત થાય છે, જેને યુગલ સરકારને ઉપમા આપી છે ઘનદામિની. હેમ એટલે કે સોનું, ખૂબ સોનાના ઝૂલા ઉપર બિરાજે છે. વિરાજત. ગોર શ્યામ તન નીલપિત પટ ઘનદામિની હેમ વિરાજત. ગોર વર્ણા રાધિકા, શ્યામ વર્ણા પ્રભુ નીલાંબર અને પીતાંબર પહેરીને એવી રીતે હેમ સોનાના ઝૂલા ઉપર બિરાજી રહ્યા છે. જાણે કાળા ડિબાંગ આકાશમાં દામિની ચમકતી હોય એવી શોભા થઈ રહી છે સોનાના ઝૂલા પર. નિરખ નિરખ વ્રજ જન મન ફૂલના. અને આવા સુંદર દર્શન કરીને નિરખીને, નિરખ નિરખ બે વખત શબ્દ વપરાયો છે એટલે જોતા સંતોષ નથી થતો. નિરખ નિરખ, નિરખીને વ્રજજનો એટલે કે ગોપો, ગોવાળો, વ્રજાંગનાઓ, પ્રૌઢાઓ, સ્ત્રીઓ બધા જ મન ફૂલના. એ લોકોનું મન આનંદથી ફૂલી જાય છે કે આહાહા, શું સિંહ દ્વાર છે, શું નંદાલય છે અને શું પ્રભુ રાધિકારાની સાથે બિરાજી રહ્યા છે. આગળ શોભા બતાવે છે. ઉર પર વનમાલ શોહે, ઇન્દ્રધનુષ માનો ઉદિત ભયો. ઉર પર, વક્ષ સ્થળ પર, ગળામાં વનમાલ, વનમાળા, જુદા જુદા ફૂલોની બનાવેલી વિચિત્ર ચિત્ર થાગવાળી વનમાલા સોહે, શોભી રહી છે. કેવી શોભા આપી રહી છે સખીજનો! ઇન્દ્રધનુષ માનો ઉદિત ભયો. જાણે શ્રી ઠાકોરજી ઘન વાદળા સમાન અને એમાં વિધ પુષ્પોના રંગોથી ઇન્દ્રધનુષ છવાઈ ગયો હોય એવી શોભા. જાણે ઇન્દ્રધનુષ માનો ઉદિત ભયો. મોતીને હાર, બગ પંકતી સમતુલના. મોતીના હાર જે ધારણ કરેલા છે એને કેની ઉપમા આપી છે? કેવા લાગી રહ્યા છે, કેવા શિંગાર શોભી રહ્યા છે મોતીની માળાના? તો કે બગ પંગતી. બગ એટલે બગલાઓની, પંગતી એટલે હાર માળા. સમતુલના, આકાશમાં જાણે બગલાઓની હાર માળા જતી હોય તો કેવી શોભે આકાશમાં? કાળા વાદળમાં બગલાઓની હાર માળા સમતુલ્ય આજે મોતીના શિંગારની માળા પ્રભુના શ્રી કંઠમાં શોભી રહી છે સખીજનો. આગળ કહે છે, બરસત નવરૂપ વારી ગોખ અવની રત્ન ખચિત. એક એક શબ્દ જોઈએ. બરસત, વર્ષી રહ્યો છે. નવરૂપ, નવીન રૂપે. વારી ગોખ,
જ્યારે પ્રભુ અને સ્વામીજી ઝૂલી રહ્યા છે તો વરસાદ વરસી રહ્યો છે, જે રસ વરસી રહ્યો છે નવ રૂપથી, આવા સુંદર રૂપથી વારી વારી જાય છે. કોણ? ગોખ એટલે કે વ્રજ પ્રદેશ કે વ્રજના માણસો કે વ્રજ વાસીઓ, વ્રજ લોકો આ છબી પર વારી જાય છે. વારી ગોખ અવની રત્ન ખચી. અને અવની કેવી લાગી રહી છે? બુંદો વર્ષ્યા છે તો જાણે રત્ન ખચિત ધરા લાગી રહી હોય એવી આ ઝૂલાની શોભા આખા વ્રજને દીપાવી રહી છે. અને વારી ગોખ વ્રજના જનો વારી વારી ઓવારણા રહી રહ્યા છે. ગોવિંદ પ્રભુની રખકોટી મદન ભૂલના. ગોવિંદ સ્વામીને આ સુંદર લીલાના દર્શન થઈ રહ્યા છે એટલે ગોવિંદ પ્રભુને નિરખીને કોટી મદન, એટલી શોભા છે ઝૂલાની, હેમ ઝૂલાની એટલી શોભા છે ઘનદામિનીની, એટલી શોભા છે ગોરી શ્યામની, એટલી શોભા છે નીલાંબર પીતાંબરની, મોતીઓની ફૂલમાલાની કે કોટી મદન કોટી કામદેવ પણ ભૂલાઈ જાય. આજે એની પાસે ફિક્કા પડે એવી શોભા છે યુગલ સરકારની, વ્રજભૂમિની, શ્યામાની, ગોપીજનોની, એના હૃદયમાં ભરેલા ભાવની અને વ્રજજનોની, જે વારી વારી કહે છે ગોવિંદ પ્રભુ નિરખ કોટી મદન ભૂલના. રંગ મચિયો સિંહ દ્વાર, હિંડોરે વઝુલના. શ્રી ગોવર્ધન નાથ કી જય.